બોટાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। મૃતદેહ મળી આવ્યો છે। તો બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે। બોટાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના વેપારીનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે। કૃષ્ણસાગર તળાવમાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે। બોટાદ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। તો યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે। એક વેપારીનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે। બોટાદમાં દિનેશભાઈ મેટલિયાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું છે। વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। મોતના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા। માર્કેટિંગ યાર્ડના વેપારીનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો બોટાદ ફાયરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાંથી દિનેશભાઈ મેટલિયાનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઘટનાને પગલે બોટાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। માર્કેટિંગ યાર્ડના વેપારીનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે।